દરેક યજમાન પોતપોતાના જોડા સાથે જે પ્રમાણે નામ બોલાય એ પ્રમાણે અહીંયા હાજર રહ્યા. અહીંયા બધા પેલી સાઈડથી બેસાડવાનું. ત્રીજો નંબર પછી આવશે સુરેશજી દશરથજી ઠાકોર. પછી આવશે જમણી સાઈડે ભાઈ બેસે, ડાબી સાઈડે બેન બેસે. મહારાજ જોશી મહારાજ. પછી વિસ્તોજી બાબુજી ઠાકોર, ભવેશસિંહ મનુજી ચાવડા. ફૂલ, પંચામૃત, પાણીનો કળશ ભરેલો, આટલી વસ્તુ છે કે નહીં એ પહેલા જોઈ લો. દરેક યજમાનોએ એક થાળી પૂજા પાણી અલગ રાખવાની. તમે જે થાળી ઘરેથી લાવ્યા હો એની અંદર ટોટલી પૂજાપો, અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર, કંકુ, ચોખા, નારંગી, વાટકીની અંદર પંચામૃત. તમે ઘરેથી 3 વાટકી લાવ્યા હો તો 2 વાટકીની અંદર પાણી ભરી દો. એ 2 વાટકીની અંદર એક ચમચી મૂકી દો. 1 વાટકીની અંદર પંચામૃત અને એની અંદર 1 ચમચી. આટલી વસ્તુ પહેલા ચેક કરી લો. તમને 2 હાર આપવામાં આવે છે. આજના દિવસ દરમિયાન જ્યાં સુધી પૂજા પાઠ, યજ્ઞ, યાગાદિ કર્મ, મસાલા, બીડી, ગુટકા, સિગારેટ, કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન કરવું નહીં. પૂજામાં બેઠેલા યજમાનોને નમ્ર વિનંતી કે જ્યાં સુધી પૂજા પાઠ, યજ્ઞ, યાગાદિ કર્મ ચાલે ત્યાં સુધી ગુટકા, કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન આ યજ્ઞશાળા દેવ હર. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ ભગવાન જય. બળિયા દેવ મહારાજ કી. કંકુ આપવામાં આવે છે લાલ કલરનું. એ કંકુ પલાળી દેજો. એની અંદર પાણી વીડી પલાળી દો. મંગલમ ભગવાન વિષ્ણુ હરે સર્વ મંગલ માંગલ્યે શિવે નમોસ્તુતે. જમણા હાથની છેલ્લેથી બીજા નંબરની આગળ કંકુની અંદર ડબોળવાની. પતિ પત્ની એકબીજાને કંકુનો ચાલ્લો કરી દો. 2 દાણા ચોખા લે, ત્યાં તિલક કર્યું ને ત્યાં તમને નારાસડી આપવામાં આવી છે. એનો પાથરો તાર કરી પતિ પત્ની એકબીજાને જમણા હાથે બાંધી દો. 2-3 ગાંઠો મારજો એટલે ખુલી ના જાય. હે ન બંધો બલે રાજા લાય નમસ્તોભ્યં રક્ષાર્થે કંકણ બંધન. પત્ની વામ કરે સૌખ્ય બંધ સૌખ્ય દનાગમમ બહુ સમ કર્મારંભે ધ્રીવારઃ આચમ્ય પ્રાણાનામે. વાટકીની અંદર પાણી ભરી દો. એની અંદર 1 ચમચી મૂકેલી છે. પંચામૃતની વાટકીની અંદર 1 ચમચી. તમારી જાતે હરિ ઓમ હરિ કેશવાય નમઃ સ્વાહા. હરે માધવાય નમઃ સ્વાહા. નારાયણાય નમઃ સ્વાહા. 3 વખત પી જાઓ. અરે બેન, તમને શું કીધું મેં? ડાયરેક્ટ ચમચી ભળી નથી પાડે. ચમચી ભરવાની. જમણો હાથ છે ધોઈ નાખો. આ મહારાજ જો અહીંયા બતાવો. હાથ ખરાબ થાય પાણી વાય ચૈવા વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લાના વરદરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ વદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. દેવી સિદ્ધાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યસુરાસુરે. સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. તદેવ લગ્નાં શુચિનાં તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ વિદ્યાબलं તે
વાબલાવ લક્ષ્મીપતે તે દ્રયોગાન સ્મરામિ લાભસ્તેષાં જયસ્તેષાં કૃતસ્તેષાં પરાજય स्वामिन्देवरश्यामोरदयस्थो जनार्दन યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર रसे विजयो भूति ध्रुवानेति रमते रमम વિનાયકં ગુરુરભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર स्वदेवरणं व्यादो सर्वकार्यार्थसिद्धये સર્વકાર્યાર્થ સિદ્ધયે દરેક જણાએ મારી સાથે બોલવાનું. બોલો મ સર્વ કાર્ય અર્થ સિદ્ધયે. સૌ પ્રથમ દાદા ગણેશ સાથે બળિયાદેવ મહારાજને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, મમ કહેતા મારું, કાર્ય કહેતા આજે જે કર્મ લઈ તમારી આગળ બિરાજમાન થયા એ સિદ્ધ કહેતા ફળીભૂત કરવાવાળા બનજો અને આજે આ કર્મ કરવાની અમને યોગ્ય રજાની પ્રાપ્તિ કરાવવાળા બનજો. શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમંત મહાગણાધિપતયે નમઃ. આજ્ઞા પ્રાપ્તિ અર્થે તમારી એક ખાલી થાળીમાં હશે, એમાં ફૂલ ચોખા અર્પણ કરી આપો. ધ્યાયામિ ચિંતયામિ, બે હાથ જોડી પગે લાગો. નમસ્કારં સમર્પયામિ, નમસ્કરોમિ, એ ફૂલ ચોખા મૂકી દો ખાલી થાળીમાં. હા, આવો દરેક જણા ચમચી પાણી પકડી રાખો. જમણા હાથે ચમચી જ ભરવાની છે. હા, ચમચી જુઓ ફાવે તો આ રીતે ભરવાની, વચ્ચેની બે આંગળી અને અંગૂઠો બરાબર. આ મૃગી મુદ્રા, ગાયનું મુખ હોય એવું લાગે. આ બે શિંગડા છે ને આ ગાયનું મુખ છે. પૂજાના પ્રકાર કીધા સાહેબ, જો એ પ્રકાર અને ડિસિપ્લિનથી પૂજા કરવામાં આવે તો બાપા 100% આપણને ફળ આપે ને આપે, એમાં શંકાને સ્થાન નથી. પહેલી આંગળીનો ઉપયોગ ક્યારે થાય? ક્યારે કોઈ શ્રાદ્ધ કર્મ પિતૃ પૂજા કરતા હોય ને પિંડ ઉપર ચાંદલો કરવો હોય તો મહારાજ પહેલી આંગળીથી કરાવે. બીજી આંગળી માણસને તિલક કરવો હોય તો બીજી આંગળીથી થાય. ભગવાનને તિલક કરવો હોય તો ત્રીજી આંગળી. સ્મશાનની અંદર તાંત્રિકો ટચલી આંગળીનો ઉપયોગ કરે, બરાબર, શક્તિનું પ્રતીક કીધું. અને જ્યારે અંગૂઠાનો ઉપયોગ ક્યારે થાય કે વિજય તિલક. પહેલાં રાજા મહારાજાઓ યુદ્ધે જતા ને એટલે તલવાર ઉપર રાણી અંગૂઠો ઘસીને વિજય તિલક કરતા હતા. બીજા નંબરે કોઈ જમાઈને તોરણે પૂખવાના હોય તો સાસુમાં અંગૂઠાથી ચાંદલો કરે. માટે માણસ છીએ, દેવનું કામ કરવાનું છે અને જીવનમાં શું વિજય મેળવવો છે. માટે ફૂલ, ચોખા, ચમચી, કોઈ પણ વસ્તુ પકડવાની કહીએ તો આ રીતે તમારે પકડવાની રહેશે. તો આવો સૌ પ્રથમ ચમચી પાણી પકડીશું. પ્રાયશ્ચિત સંકલ્પ કરીશું. પ્રાયશ્ચિત કહેતા પછતાવો. શનો પછતાવો? તો જન્મદિન પ્રભુતિ અદ્યદિન પર્યંતમ, મારાથી તમારાથી જાણતા અજાણતા અસંખ્ય જટિલ પાપો થાય. તો આ પાપવાળું દોષવાળું શરીર લઈ દેવનું કામ ના થાય. કારણ કે દેવમ ભૂતવા યજિત દેવમ. પહેલાં તમને લક્ષ્મીનારાયણ બનાવીએ પછી જ આ દેવના પૂજાના અધિકારી તમે બનો. તો સૌ પ્રથમ પાપમાંથી મુક્ત થઈશું. 3 વખત ઓમ વિષ્ણવે નમઃ એવા મંત્રનો જાપ કરીશું. પછી પ્રાયશ્ચિતની વિસ્તૃત માહિતી જણાવીશ. ઓમ તિથિર્વિષ્ણુ તથા વારો નક્ષત્રો ગ્રહેવ ચ યોગશ્ચ કર્ણમ ચેવ સર્વવિષ્ણુમયં જગત. ઓમ અત્રાદ્યમ મંગલમાષાણાં માસોત્તમે પુણ્યપવિત્ર આષાઢ માસે શુક્લપક્ષે સપ્તમ્યામ શુભ પુણ્યતીથો વાર શ્રેષ્ઠ મંદવાસનામ નિમિત્યામ વેદશાખારહિતસ્ય કાશ્યપગોત્રોત્પન્ન વેદશાખારહિતસ્ય. દરેક જણા મનની અંદર પોતાના કુળદેવી માનું સ્મરણ કરો. ભિન્ન આત્મન કુલદેવ્યા ઉપાસક. દરેક જણા પોતપોતાનું નામ અટક સાથે બોલી જાઓ. ભિન્ન ઉટંકધારેણ ભિન્ન નામના યજમાનો વયમ. હવે હું બોલાવું એ પ્રમાણે તમારે બોલવાનું છે. બોલો મ જન્મ દીન પ્રભુતિ અદ્ય દીન સકલ પાતક દોષ નિવૃત્તિ અર્થમ અદ્ય દીને કર્મણિ અધિકાર ફલ પ્રાપ્તિ અર્થમ ગંગા ગૌરી વિષ્ણુ સ્મરણ પૂર્વક પ્રાયશ્ચિત કર્મ અહમ
આચરિષ્ય બોલીને તમે ખાલી થાળીમાં પાણી મૂકી દો. અહમ આચરિષ્ય. ચમચી પાછી વાટકીમાં મૂકી દેવાની. આ પ્રાયશ્ચિત સંકલ્પ કરાવ્યો. ત્રણ પ્રકારના મુખ્ય પાપ કીધા: કાયિક, વાચિક અને માનસિક. કાયિક કહેતા શરીરથી થતા પાપો. સવારે સ્નાનાદિ કર્મ કરી દેવ મંદિરમાં જાઓ, પગ, ગાડી કે બાઇક નીચે સૂક્ષ્મ જીવજંતુ નાશ પામે, કાયાથી થતું પાપ. બીજા નંબરે વાચિક કહેતા બોલવાથી પણ પાપ લાગે. કારણ કે હું આજે અહીંથી કંઈ બોલું, આપનું મન દુભાય તો મને પાપ લાગે. કારણ કે આપણું હિન્દુ ધર્મ એમ કહે છે કે આત્મા શું પરમાત્મા. તમારી અંદર બિરાજમાન થયેલો આત્મા એ પરમાત્મા છે. તો તમારું મન દુભાય તો એ મેં પરમાત્માનું અપમાન કર્યું એટલું મને પાપ લાગે. અને ત્રીજા નંબરે માનસિક કહેતા મનથી અહિત વિચાર આવે તો પણ પાપ લાગે. તો આ પાપમાંથી મુક્ત થવા માટે શું કરવું પડે? તો એક વૈશ્વદેવ નામનો સંકલ્પ આવે. રોજ સવારે અગ્નિ ઘરે પ્રગટાવવું પડે. દૂધમાં ભાત રાંધીને 27 આહુતિ આપવી પડે. કન્યા વિદાય થતી હશે ત્યારે તમે જોયું હશે કે રાવણ દીવા હાલતા હતા, ગણપતિના પતરાવાળા, અને એમાં આગળ કપાસ્યું હરગાઈ હાલતા હતા. તો એ અગ્નિ બેન પિયરમાંથી સાસરીમાં લાવી રોજ સવારે દૂધમાં ભાત રાંધી આહુતિ આપે તો એ પાપમાંથી મુક્ત થવાય. બીજા નંબરે સાધુ સંત બ્રાહ્મણને આપણા ઘરે રોજ બોલાવીને જમાડવા પડે. તમને પણ ટાઈમ ના હોય ને મહારાજને પણ ના હોય. તો કહેવાનું તાત્પર્ય કે આપણા ઋષિમુનિઓ જાણતા હતા કે કળિયુગની અંદર મનુષ્ય પાસે લક્ષ્મી હશે પણ સમય નહીં હોય. પહેલાં શું હતું? સમય હતો પણ લક્ષ્મી નથી. પહેલાં લોકોના 1000 વર્ષના આયુષ્ય હતા. એટલે કોક એક પગે તપ કરતા હતા અને કોક ઊંધા લબડી કરતા હતા. પણ અત્યારે મનુષ્ય પાસે લક્ષ્મી છે, સમય નથી. તો આપણા ઋષિમુનિઓએ 3 માર્ગ કીધા પાપમાંથી મુક્ત થવા માટે. હરિ કહેતા પરમાત્મા વિષ્ણુ, ભાગીરથી કહેતા કલ્યાણકારી ગંગા મૈયા, અને ત્રીજા નંબરે ગાય માતા. તો આ ત્રણેય દેવોને વંદન કરીએ, 2 હાથ જોડી કે હે પરમાત્મા, અમને પાપમાંથી નિષ્પાપી બનાવી આજે આ કર્મ કરવાનો યોગ્ય અધિકાર પ્રાપ્ત કરાવજો. તો આવો સૌપ્રથમ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીએ કે પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવમ ત્રાહિ મામ પુંડરીકાક્ષો સર્વ પાપ હરો હરિ. પાપ હરતા મહાવિષ્ણુ ગાને સ્થાન નથી. તો બીજા નંબરે માં ગંગાનું સ્મરણ કરીએ કે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલા તરંગે શંકર મૌલી વિહારિણી વિમલે મમ માતિરાસ્વામ તવ પદ કમલે. આ વચ્ચેની રેખા મણિબદ્ધ નામની રેખા કહેવાય. એ રેખાથી પાણી પી જાઓ દરેક જણા. ત્રિપદ ગામિની પાપ વિમોચની ભાગીરથી ગંગાએ નમો નમઃ. તમારો જમણો હાથ જમીન ઉપર ધોઈ નાખો. ડાબા હાથે ચમચી ભરો અને જમણો હાથ જમીન ઉપર ધોઈ નાખો. પાત્રાદ્વયસ્તમ પ્રક્ષાલ્ય. હાથ ઘોરો કરી 2 હાથ જોડી આવો. ત્રીજા નંબરે માં ગાય માતાનું સ્મરણ કરીશું. કારણ કે ગાયની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ. તો દરેક દેવોને વંદન કરીએ કે અમને પાપમાંથી નિષ્પાપી બનાવજો. કે હરિઓમ ગાવો મે મમાકૃત સંતો ગાવો મે સંતોષ્ટદ ગાવો મે હૃદય સંતો ગવા મધ્યે વસામ્ય. ઓમ કામધેનુવાય નમો નમઃ. આજ્ઞા પ્રાપ્તિ અર્થે નમસ્કારં સમર્પયામિ. નમસ્કરોમિ. જો દરેક જણા પૂજામાં બેઠા છે એટલા. આજે થયો બુધવાર, ગુરુ શુક્ર અને શનિ 3 દિવસની અંદર તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એક રોટલી લેવાની, ઉપર ઘી ચોપડવાનું, ગોળનું ગચ્ચું મૂકવાનું અને તમારા હાથે ગાયને ખવડાવી દેવાનું, જેથી કરી આ કર્મનો આપણને અધિકાર પ્રાપ્ત થાય. આવો ચમચી પાણી પકડી રાખો. આ જે કંઈ પ્રાયશ્ચિત સંકલ્પ કર્યો એ પરમાત્મા વિષ્ણુના ચરણમાં અર્પણ કરીએ. જમણા હાથે ચમચી પકડી રાખજો. હરિઓમ અનિયા બુદ્ધ્યાહ યથા શક્ત્યા ભક્ત્યા મિલિતોપચાર દ્રવ્યૈ કૃત પ્રાયશ્ચિત આગાખ્યના કર્મણા પાપ હરતા મહાવિષ્ણુ. ખાલી થાળીમાં પાણી છોડી દો. પ્રિયતા નમઃ મૂકી દો. દરેક જણા 2 હાથ જોડી વંદન કરો. ધ્યાયામિ ચિંતયામિ નમસ્કરોમિ. અથ દક્ષિણસ્તે સાક્ષાત જન્માદાય પ્રધાન સંકલ્પ.
ચલો દરેક જણા હાથમાં ફૂલ ચોખા પકડી રાખો. હા. અહીંયા પ્રધાન સંકલ્પ કરીશું. સંકલ્પ એટલે કે એક વિચાર. તમારી ભાષામાં ગુજરાતીમાં કહું તો બાધા. મનથી વિચાર્યું હોય કે આ દિવસે આવી રીતે ભૂદેવ સાથે આપણે બાપાની પ્રતિષ્ઠા કરીશું અને બળિયાદેવ મહારાજના નિજ મંદિરમાં સ્થાપના કરીશું. તો આજે શું કરવા બેઠા? એ સંકલ્પ પૂરો કરવા બેઠા. બરાબર. તો અહીંયા આપણા પ્રતિનિધિત્વ તરીકે મુખ્ય યજમાન સંકલ્પ કરશે. દરેક જણાએ પગે લાગી રાખવાનું, કારણ કે યજ્ઞ એક કરવાનું. એટલે કુંડ એક છે, સ્થાપનનો સેટ એક છે, એટલે આપણે એક જ સંકલ્પ કરીશું. આવા 25 સંકલ્પ થાય તો 25 યજ્ઞો થાય. હજુ ગુજરાતીમાં સમજાવું કે 56 સીટર હોય તો સીટે સીટે સ્ટેરિંગ અપાય ના અપાય, એ ગાડી ગમે ના થાય. પણ કહેવાનું તાત્પર્ય કે આપણા પ્રતિનિધિત્વ તરીકે મુખ્ય યજમાન અહીંયા સંકલ્પ કરશે કે અહીંયા બેસનાર તથા ગામની અંદર વસનાર કુટુંબ પરિવારના દરેક સભ્યોના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. અને હે બળિયાદેવ મહારાજ, આપણી અતૂટ પ્રસન્નતા કૃપા બની રહે એવા ભાવ સાથે આજે નિજ મંદિરમાં તમારી સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. તો આવો પ્રધાન સંકલ્પ કરીશું 3 વખત. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમો નમઃ. ઓમ તિથિર્વિષ્ણુ સદાવારો નક્ષત્રો ગ્રહૈવ ચ યોગશ્ચ કર્ણમ ચેવ સર્વવિષ્ણુમયં જગત. ઓમ વિષ્ણોર્વિષ્ણોર્વિષ્ણો શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રતમાનસ્યત્ય શ્રીશ્વેતવરકલ્પે વૈવસ્મન્વંતરે અષ્ટાવિંશતિ કલયુગે કલયુગ પ્રથમ ચંડે ભૂલ્લોકે ભરતવર્ષે ભરતખંડે આર્યાવર્તન ગતે ક્ષેત્રે સાબરમત્યાદિ પશ્ચિમાદિવાગે હે બોરીજ ગ્રામે હે અત્રાદ્ય મામંગલ્યમાશાના માસોત્તમે પુણ્ય પવિત્ર શુભ આષાઢ માસે હે શુક્લ પક્ષે હે સપ્તમ્યામ શુભ પુણ્યતીથો વાર શ્રેષ્ઠ. આજે થયો બુધવાર. પ્રાપ્તિ અર્થે કલમ કુટુંબી જના દીર્ઘાયુ છી સ્વસ્થ આરોગ્ય. Desce, desce, desce.
મારો બાપજી ના મળ્યો હતો અમારો એ શીતળા માતા ના મળ્યો હતો મારું ઓઠા તમારી શીતળા માતા મળ્યો હતો મારું ઓઠા લલડા ને વાત ચરાડું કોણ દે મુદ્રા છે બરાબર. દરેક ભગવાનની અલગ અલગ મુદ્રાઓ છે. હું જેમ જેમ ક્રમ આવશે એમ શીખવાડી. હરે ઓમ કૃષ્ણેન રસ્કરાય નમઃ ખગાય નમઃ ભાનવે નમો નમઃ રવ્યે નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ. ત્યારબાદ હનુમાનજી હોય જ્યાં શક્તિનું મંદિર હોય ત્યાં ભૈરવ દાદાનો વાસ હોય તો પ્રધાન દેવની પૂજા કરવી હોય તો સૌ પ્રથમ એમના ગણની રજા લેવી પડે. તો આવો એવા ભૈરવ દાદાનું સ્મરણ કરીએ કે નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ. આ બાજુમાં ઉત્તર દિશાની અંદર એવા હનુમાનજી મહારાજનું સ્મરણ કરીએ બરાબર. હરિ ઓમ કે આઈએ હનુમંત બિરાજીએ. આગળ પાછળ કાર્તિકેય સ્વામીનું મંદિર છે. કારણ કે એવું કહેવાય છે કે કાર્તિકેય મહારાજે જે પ્રદક્ષિણા પૂરી કરી ને ગણપતિ દાદાએ તો એમના મમ્મી પપ્પા એટલે માતા પિતા શિવ અને પાર્વતીની પ્રદક્ષિણા કરી હતી. પણ જ્યારે કાર્તિકેય મહારાજ પૃથ્વી એટલે ભારતભરનું ભ્રમણ કરવા નીકળ્યા ને ત્યારે એમને એ જગ્યાએ તેમના પ્રદક્ષિણાની સમાપ્તિ કરી હતી. તે જગ્યાએ એમની પ્રદક્ષિણા પૂરી થઈ હતી અને ત્યાં એમનું મંદિર છે. એમના માતા પિતાનું નામ છે શિવ અને પાર્વતી. શિવનો અર્થ થાય કલ્યાણ, કલ્યાણકારી દેવતા શિવ. પાર્વતી માં શું આપે આપણને? સારા આશીર્વાદ આપે. તો આ 11 જણનો પરિવાર છે. આ દેવની તમે વ્યવસ્થિત પૂજા કરો તો જીવનની અંદર કોઈ દેવની પાસે કે કોઈ માતાજીની પાસે કશું લેવાનું રહે નહીં. આ એક જ દેવની પૂજાથી જીવનની અંદર આપણે જે જે વસ્તુની જરૂર પડે એ બધી જ વસ્તુઓ આ દેવ પાસેથી આપણને મળી રહે. તો સૌપ્રથમ આપણે કર્મના આરંભે ભગવાન ગણપતિ દાદાની પૂજા કરીશું. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ દરેક દેવતાની પૂજા કરીશું. તમને એક ખાલી પડિયો આપવામાં આવ્યો છે. એ ખાલી પડિયાની અંદર એક સોપારી મૂકી દો. તમને દરેક યજમાનના ખાલી પડિયા આપવામાં આવે છે. એ ખાલી પડિયાની અંદર ગણપતિ દાદાના પ્રતીક સ્વરૂપે એક સોપારી મૂકી દો. અહીંયા મુખ્ય યજમાન મૂર્તિની પૂજા કરશે. મુખ્ય યજમાનની પાસે ગણપતિ દાદાની મૂર્તિ અને 2 સોપારી એટલે કે રિદ્ધિ સિદ્ધિ મૂકી દો. જો તમને ખ્યાલ ના આવે તો એક વસ્તુ 2 વખત બોલીશ. એક ખાલી પડિયો લેવાનો, એક ખાલી પડિયાની અંદર એક સોપારી મૂકી દો. એ ભગવાન ગણપતિ દાદાનું પ્રતીક છે એવું માની તમારે એની પૂજા અર્ચના કરવાની છે. તો આવો સૌપ્રથમ જમણા હાથની અંદર પુષ્પની પાંખડીને 2 દાણા ચોખા રાખી ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન કરી આપીએ. ધ્યાન શબ્દનો બીજો અર્થ થાય છે યાદ કરવું, ભગવાનને યાદ કરવા. યાદ શબ્દ તમે ગુજરાતીમાં લખો અને એ શબ્દ નાખો પલટાવી નાખો તો એક નવો શબ્દ બને. કયો બને? યાદ. ઊંધો કરી નાખો દયા. ભગવાન માતાજીને તમે યાદ કરો તો જ તમારા ઉપર દયા કરે, નહીતર કરે
નહીં. તો આવો સૌપ્રથમ કર્મના આરંભે જમણા હાથની અંદર પુષ્પની પાખડીને 2 જણા ચોખા રાખે ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન કરી આપીએ, એટલે કે એમને યાદ કરી આપીએ. ઉવાચ હરિ ઓમ મહ કે શ્વેતાંગં શ્વેતવસ્ત્રં શીતકુસુમગણે પૂજિतं શ્વેતગંધે શ્રીરાબ્દો રત્નદીપે સુરધર વિમલે રત્નસિંહાસનસ્થ વાસામ કૃષ્ણામ ભયદ્રુતિ વિશદમ ચંદ્રમૌલી ત્રિનેત્રમ ધ્યાયે શાંતિર્ભમીશં ગણપતિમબલમ શ્રીશમેતં પ્રસન્નમ. એ પુષ્પને ચોખા એ સુપારી મૂકીને એ પડિયાની અંદર મૂકી દો. મુખ્ય યજમાન મૂર્તિ ઉપર મૂકી દો. ફરીથી હાથની અંદર પુષ્પની પાઘડીને 2 જણા ચોખા રાખવાના. બીજા નંબરે ભગવાનનું આહવાન કરતા હોય એવો ભાવ કરવાનો. આહવાન કરવું એટલે નિમંત્રણ આપવાની ભાવના કરવાની. આ બધા બ્રાહ્મણોને, આ બધા મહેમાનોને બધા જ્યારે તમે બોલાયા ત્યારે આવ્યા છે. આ જોશી મહારાજ તમે એમને બોલાવ્યા એટલે આવ્યા છે, એમને કોઈ આવ્યું નથી. એવી રીતે આપણા ભગવાનને આપણા પૂજન કર્મની અંદર બોલાવવાની ભાવના કરી આપીએ. હરિ ઓમ ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિતજમ્બો ફલચારુભક્ષણમ ઉમાશ્રુतं શોકવિનાશકાર્કં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. સુપારી પર પુષ્પનો ચોખા મૂકી દો. ઓમ ગમ ગણપતયે નમઃ અક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ફરીથી જમણા હાથની અંદર 2 જણા ચોખા રાખવાના. ત્રીજા નંબરે ભગવાનની પ્રતિષ્ઠા કરતા હોય એવો ભાવ કરી આપીએ. આ મંત્ર બોલાય એટલે સોપારી ના રહે, એની અંદર ભગવાન માતાજીનો વાસ થઈ જાય. આ મંત્ર બોલાય પછી આપણે એને સોપારી કહી શકીએ નહીં. એ ગણપતિ દાદાનું પ્રતીક છે એવું માનવું પડે. હરિ ઓમ પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાવરોણ નિર્મિત. પ્રદેશાંતે કરો મેત્ર. હા, ફરીથી ચમચી પાણી પકડીશું. આવો ભગવાનને પીવા માટે આચમન કરાવી રહ્યા છીએ એવા ભાવ સાથે જલ પકડી રાખીએ. હરિ ઓમ સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ આજમન્યમ મયાદત્ત ગ્રહાણ ગણનાયક. ઓમ સિદ્ધિ વિનાયકાય નમો નમઃ. ભગવાન ઉપર ચડી આપો. મુખે સરોજાચમન્ય જલમ સમર્પયામે. આવો ફરીથી ચમચી જલ પકડીશું. ભગવાનને તીર્થોના જલથી સ્નાન કરાવીએ કે ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. ઓમ તીર્થોદક સ્નાનમ. ભગવાન ઉપર ચડી આપો. સમર્પયામે. હા, એ ચમચી પાછી મૂકી દેવાની. હવે દરેક પુરુષ યજમાનોએ પંચામૃત એક વાટકીમાં આપ્યું હશે, એમાંથી એક ચમચી પંચામૃત પકડવાનું છે અને બહેનોએ એમને હાથ અડાડવાનો છે. હા, દરેક જણાએ પંચામૃતની ચમચી પકડવાની. આવો ભગવાનને 5 અમૃત વડે સ્નાન કરાવીજો કે પયોદરે ઘૃતમ ચેવ મદો ચ શર્કરાયુતા. પંચામૃતમયાનેતં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતા. એ ભગવાન ઉપર ચડી આપો. તંત્રેણ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. એ ચમચી પાછી પંચામૃતની વાટકીમાં મૂકી દેવાની. માત્ર બહેનોએ 2 ચમચી ચોખ્ખું પાણી ભગવાન ઉપર ચડાવવાનું છે. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. તદાંતે શુદ્ધ આચમન્ય જલમ સમર્પયામિ. બંને જણાએ એક એક પુષ્પની પાંખડી પકડી રાખવાની છે. એ ભગવાનના ચરણમાં ચડાઈ આપો. અભિષેકાર્થે ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. પછી ફૂલની પાંખડી ચડાવી 2 હાથ જોડી પગે લાગો. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો ગણેશ પ્રચોદયાત્. સિદ્ધિ વિનાયકાય નમો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. દરેક જણા ચમચી પાણી પકડી રાખીજો. અનિયા પૂજ્યા પંચામૃતેન પૂર્વરાધેન કૃત પૂજનાગાખ્યન કર્મણા ભગવંત સિદ્ધિ બુદ્ધિ સહિત વિઘ્ન વિનાયક પ્રિયતા નમઃ. પાણી ચડાવી દો. ચમચી પાછી મૂકી દો. એ જે ફૂલ ભગવાનના ચરણમાં ચડાવ્યું એ ભગવાન પાસેથી પાછું લઈ લો. હા, એને 2 આંખે અડાડો, હૃદય અડાડો, મસ્તકે અડાડો અને છેલ્લે એને સૂંઘો. ભગવાનની પ્રાર્થના કરો કે હે દાદા, તારી અંદર જેવું રૂપગુણ સત્વ તત્વ પરમેશ્વર્ય છે
તેવો અમારી અંદર પણ પ્રાદુર્ભાવ કરજો. જમીન ઉપર એ ફૂલ મૂકીને હાથ ધોઈ નાખો. પાત્રાત ભય સ્તમ પ્રક્ષાલ્ય. હાથ ધોયા પછી એક નવી પુષ્પની પાંખડી લઈ એ ભગવાન ઉપર ચડાઈ આપો. અભિષેકાર્થે ગંધાક્ષત પુષ્પાણીનું સમર્પયામિ. હા, ચડાઈ દો. સરસ. દરેક યજમાનનું આવું ધ્યાન છે ને એટલે પૂજા કરાવવાની મજા આવે છે. કારણ કે ફોર એક્ઝામ્પલ કે એક વર્ગખંડ હોય એમાં સ્ટુડન્ટ કહેતા વિદ્યાર્થી કેટલા હોય? 40 હોય, 45 હોય, 50 હોય. શિક્ષક કેટલા? એક. શિક્ષક બધાને સરખું ભણાવે. કોઈ 80%, કોઈ 90% અને કોઈ 40%. જેટલું આપણું ધ્યાન હશે એટલું પરમાત્મા 100% ફળ આપશે, આપશે ને આપશે. સાહેબ, નિષ્ઠાથી કર્મ કરજો તો હું એમ માનું છું 3 મહિના, 6 મહિના, વર્ષની અંદર જો આપણું શ્રેય સંપાદન કલ્યાણ ના થાય ને તો આ ગાદી છોડી દેવી. તાત્પર્ય તમારી નિષ્ઠા, અહીંયા તમારો ભાવ કેટલો છે ને એ મહત્વનું છે. અમે બેઉ જણા આપણાથી નાના છીએ. નાના મોટે કંઈક બોલાઈ જાય તો સૌ પ્રથમ કર્મના પ્રારંભની જ અંદર તમારી 2 હાથ જોડી માફી માગું છું. કારણ કે પૂજામાં જે સમજાવવાનું આવશે ને ના સમજાવીએ ને તો આ ગાદીનો દોષ અમને લાગે. માટે કહેવા જેવું કહીશું. આવો ઓમ પ્રણમ્ય શિરસા દેવમ ગૌરે પુત્રમ વિનાયક. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ કૃષ્ણપિંગાચ ગજવક્રત ચતુર્દક લંબોદર પિંડરાજમ ચ ધૂમ્રવર્ણાદષ્ટક નવમમ બાલચંદ્રમ ચ દશમમ તો વિનાયક. એકાદશમ ગણપતિ દ્વાદશંતો ગજાનન દ્વાસૈતાની નામાની ત્રિસંધ્યમ્ય પઠે નર. વિઘ્નાભયં પુત્રમ ચ ષડ્ભીમાર્ચમ ફલમ લભેત. શરેણમ સિદ્ધિં ચ લભતેન દ્રવસંધયા અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્ય ચ લિખિત્વાય સમર્પયેત. વિદ્યા ભવિત સર્વા ગણેશસ્ય પ્રસાદક. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ દંડી પ્રચોદયાત. ઓમ સિદ્ધિવિનાયકાય નમો નમઃ. અભિષેક સ્નાનમ સમર્પયામિ. હવે દરેક પુરુષ યજમાનોએ એ નર્મદે સિંધુ કાવેરી જલવિસ્મિન સન્નિધિં ગુરો. પછી તમે જે પડિયામાંથી લીધા હતા એ જ પડિયામાં હા એક કળશ થાળીમાં મૂકી દો અને એક કળશ ઉપર પડિયું મૂકી દો એટલે તમને પૂજા કરતા ફાવે. હા, કળશ થોડોક આગળ લઈ લેજો તમારી. સરસ. એમાંથી એકદમ પાતળો તાતણો ખેંચો અને આંગળી ઉપર ગોળ વીંટી દો. આવી રીતે જેમ આપણે હાર બનાવીએ ને માળા એવી રીતે. હા, તો અહીંયા ભગવાનને પહેરવા માટે સ્નાનાદિ કર્મ કરાવ્યા બાદ વસ્ત્ર અર્પણ કરવું પડે. બરાબર? તો અહીંયા આપણે ભગવાનને સ્થાપનમાં ખેસ વસ્ત્ર અર્પણ કરેલા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ વસ્ત્રથી શરીરની લાડ લજ્જા ઢંકાય એવી રીતે સર્વભૂષાદિ કેશો મે લોક લજ્જા નિવારણે. ઓમ સિદ્ધિ વિનાયકાય નમો નમઃ. ભગવાનને પહેરાઈ આપો વસ્ત્રાંતે રક્ત સુજાપતેય સહજમ પુરસ્ત્વા રક્ષતાન સમર્પયામિ. માચમન્ય ચલો સમર્પયામિ. હવે બંને જણાએ કંકુના તિલક ત્યાં દાદા ગણેશને સોપારી સ્વરૂપ ભગવાનને કંકુના તિલક કરી આપજો. કે શ્રીખંડમ ચંદનમ દેવ્યમ ગંધાટ્યમ સુમનોહર. ચોખા પકડી રાખજો. કે અક્ષતાશ્ચ સુર શ્રેષ્ઠ કુમકુમાક્તા સુશોભિતા ગૃહાણ ગણનાયક. ઓમ સિદ્ધિ વિનાયકાય નમઃ. અક્ષતાન સમર્પયામિ. આવો ભગવાન પ્રતિગૃહ્યતા. ઓમ સિદ્ધિ વિનાયકાય નમઃ. ભગવાન ઉપર ચડાઈ આપો પુષ્પાણીમ સમર્પયામિ. હવે તમારા પૂજાપાની અંદર અબીલ કહેતા સફેદ પાવડર હશે, ગુલાબી કલરનો હશે, સિંદૂર અને હળદર. આ 5 વસ્તુનો આવી રીતે ચપટી ભરી ભગવાન ઉપર છંટકાવ કરો. ઓમ અબેલમ આયુષ્યો વૃદ્ધિ ગુલાલો પ્રીતિવર્ધના પર્યંત સકલ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. નમસ્કરોમિ. તમારો ડિસિપ્લિન પૂજા ચાલે છે. આ તો 100% કહી શકું.
એનું કારણ છે કે મારું સમર્પયામી શબ્દ બોલાય છે તમે વસ્તુ અર્પણ કરો છો માટે તમે જ્ઞાતા કહેતા જાણકારી સતત આખો દિવસ કરતા રહીશું અમે ઓમ ગમ ગણપતે નમઃ ઇતિ મંત્રેણ શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય દરેક જણાએ અહીંયા દાદાના સ્થાપનમાં ફળ ઇત્યાદિ ડ્રાયફ્રૂટ અને નૈવેદ્ય મૂકેલા છે દરેક જણાએ ડાબા હાથનો આંખ આગળ પડદો કરવાનો જમણાનાય સ્વાહા અમુદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા થાળીની અંદર એક ચમચી જલ છોડી આપો મધ્યે તોયમ સમર્પયામિ મુખ્ય દાતા પંકજ કુમાર રૂમાલજી ઠાકોર જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવી જાય મૂર્તિના મુખ્ય દાતા પંકજજી રૂમાલજી ઠાકોર અંબાપુર વાળા અહીંયા આવી જાય મારી આગળ જે કંઈ નૈવેદ્ય અર્પણ કર્યા છે તે તમે પ્રેમથી આરોગજો તમે તૃપ્ત થજો અમારા કુટુંબ પરિવારને તૃપ્ત કરવાવાળા બનજો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ પ્રાણાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા વિરાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા થાળીની અંદર 4 ચમચી જલ છોડી આપો ઉત્તરા પોક્ષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલમ સમર્પયામિ મોઘ પ્રક્ષાલમ સમર્પયામિ મોઘ કમલેતિ આચમન્ય જલમ સમર્પયામિ બે હાથ જોડી વંદન કરીશું કરોત્વર્તનાથે પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ નમસ્કરોમિ અહીંયા ભગવાનના સ્થાપનમાં મુખવાસ અર્પણ કરેલો છે જમાડ્યા પછી એમ પણ કીધું કે દક્ષિણા અર્પણ કરવી પડે કારણ કે સાહેબ બેન ભાણેજ દીકરી બ્રાહ્મણ સાધુ સંત આ બધાને જમાડ્યા પછી દક્ષિણા અર્પણ ના કરો ને તો એ એક જમાડ્યાનું ફળ મળતું નથી અને જો કોઈ વિષ્ણુ પૂજા કરો ને એમાં તુલસી પત્રનો ઉપયોગ ના થાય તો એ વિષ્ણુ પૂજાનું ફળ મળતું નથી કોઈ શ્રાદ્ધ કર્મ કરો અને એમાં દર્ભ કહેતા ડાભડાનો ઉપયોગ ના થાય તો એનું ફળ મળતું નથી કોઈ હોમ કાર્ય કરો જો એમાં તલનો ઉપયોગ ના થાય તો એનું ફળ મળતું નથી તો અહીંયા ભગવાનને જમાડ્યા બોલાવ્યા જમાડીને દક્ષિણા અર્પણ કરવી પડે પરંતુ કર્મના અંતે જ્યારે ઊભા થઈશું ત્યારે શાંતિ દક્ષિણા અર્પણ કરીશું બે હાથ જોડી અત્યારે પગે લાગી રાખો કર્માંતે મહાદક્ષિણામ પરિકલ્પયામિ ધ્યાયામિ ચિંતયામિ નમસ્કરોમિ દરેક જણાએ હાથની અંદર ફૂલ ચોખા રાખવાના આવો દાદા ગણેશને છેલ્લે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ કે હે પરમાત્મા પ્રથમ તમારી પૂજા કરી આ પૂજાની અંદર ભૂલચૂક સતી રહી ગઈ હોય તો છેલ્લે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરું મહારાજ બોલે મંત્ર હાથમાં છે પુષ્પ અને બે હાથની કહેતા અંજલિ ઇતિ મંત્ર પુષ્પાંજલિ તો આ મારી મંત્ર પુષ્પાંજલિનો સ્વીકાર કરી મારી સર્વસ્વ પૂજાનો સ્વીકાર કરવાવાળા બનજો કે નાના સુગંધ પુષ્પાણિ ઋતત્કાલો ભવાની ચ ઓમ સિદ્ધિ વિનાયકાય નમો નમઃ આપણી પાણીવાળી થાળીમાં મૂકી દો વિશેષ ઓમ ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ બે હાથ ભેગા કરી માથા ઉપર ગોળ ફેરવી આવરી દે પ્રદક્ષિણા કરો યાનિ કાનિ જ પાપાનિ જન્માંતર કૃતાનિ આદિ ચ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણાયામ પરિપાવ્યામિ દરેક જણાએ ચમચી પાણી પકડી રાખવાનું અહીંયા ભગવાન દાદાના સ્થાપનમાં ફળ અર્પણ કરેલા છે તો એવા ફળનો સંકલ્પ કરીશું ઓમ રક્ષ રક્ષ ગણાત રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભક્તાનામ વયં કરતા ત્રાતા ભવ ભવાનવા દેવાતુર્રૂપા સિંધો ક્ષણમાત ગજપ્રભો વરદત્તમં વરં દેહી વાંસસંમાધિતાત્મજઃ દરેક જણા બોલો અનેન ફલ દાનેન ફલદ અસ્તુ તેન મે સફલા વ્યાપ્તિ ભવિત જન્મની જન્મની આ શું કરાવે તમારી પાસે દાદાને સંસ્કૃતમાં પ્રાર્થના કરાવી કારણ કે દેવોની ભાષા સંસ્કૃત કીધી સાહેબ હે દેવોની ભાષા સંસ્કૃત કીધી કે હે પરમાત્મા આજે તમારી પૂજા દરમિયાન ફળ અર્પણ કરું છું સ્વાદ અનુસાર કેવા છે હું કંઈ જાણતો નથી પરંતુ આ 100% સબરી જેવો ભાવ છે કે તને જે ફળ અર્પણ કર્યું છે આ મીઠું અને મધુર છે તો મારા તથા મારા કુટુંબ પરિવારની અંદર મને મીઠા મધુરા અને ઉત્તમ પ્રકારના ફળની પ્રાપ્તિ તમે કરાવજો ખાલી થાળીમાં પાણી છોડી દો વિશેષ આર્ગ્ય ફલમ સંપાદયામિ ચમચી પાછી મૂકી બે હાથ જોડી આવો દાદા ગણેશની છેલ્લે ક્ષમા કહેતા માફી માગીએ
કે હે પરમાત્મા પૂજાની અંદર ભૂલચૂક થતી રહી ગઈ હોય તો છેલ્લે ક્ષમા કહેતા માફ કરવા વાળા બનજો. હરિ ઓમ. કેવી ગણેશ્વરાય વરદા યસુર પ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આપનપૂર્વક અનંત કોટી નમસ્કારો સમર્પયામિ. નમસ્કારોમિ. દરેક જણાએ ચમચી પાણી પકડવાનું. આવો કરેલી પૂજા દાદા ગણેશના ચરણમાં અર્પણ કરીએ. તનિયા ભુજ્યા યથા શક્ય ભક્ત્ય મિલિત ઉપચાર દ્રવ્ય કૃત પૂજના કાખ્યના કર્મણા ભગવંત શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત વિઘ્ન વિનાયક પ્રિયતા નમઃ. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ઉત્તરે કર્મણે વિઘ્નમસ્તુ. અથ દ્વિતીય પરમ પુણ્યવાચનમ. દરેક જણા આપણો પાણીનો કળશ લોટો છે એ થાળીમાં આગળ મૂકી દો. થાળીમાં મૂકી દો. હા, સેજ આગળ લઈ લો, તમને પૂજા કરતા ફાવે. સરસ. હવે બીજા નંબરનો પ્રયોગ કરીશું, પુણ્યવાચન. બીજા નંબરનો પ્રયોગ કરીશું પુણ્યવાચન. કે આ પ્રયોગ કરવાથી આપણા પુણ્યનો પ્રાદુર્ભાવ થાય. જ્યારે સમુદ્ર મંથન થયું, 14 રત્નો નીકળ્યા, હળાહળ વિષ પણ નીકળ્યું હતું. દેવાધિદેવ મહાદેવે ગ્રહણ કર્યું. એરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર રાજા લઈ ગયા. માં લક્ષ્મી નીકળ્યા, ભગવાન વિષ્ણુને વળ્યા. આ અમૃતરૂપી કળશની અંદર અમૃત ભરેલું હતું. તેઓએ અમૃતનું પાન કર્યા પછી આ પૃથ્વીલોક એટલે મૃત્યુલોક મોકલવામાં આવ્યો. સત્યુગતો માટે વાચા ફૂટી કે મારી અંદર અમૃત હતું ત્યાં સુધી સાચવ્યો અને પછી આ પૃથ્વીલોક ઉપર મોકલ્યો. ત્યારે 33 કોટી દેવી દેવતાએ આશીર્વચન આપ્યા કે જ્યાં જ્યાં ધર્મ કાર્ય થશે ત્યાં ત્યાં બીજા નંબરે તમારી પૂજા થશે અને જે માણસ તમારી પૂજા કરશે એના જીવનમાં પુણ્યનો પ્રાદુર્ભાવ થશે. આપ જાણતા હશો કે સામાન્ય બહેનો દશામાનું વ્રત કરે તો કળશની સ્થાપના કરે. નવી ઓફિસ લો, દુકાન લો કે મકાન લો, આપણે શકરની માટલી મૂકીએ. આપણા હિન્દુ ધર્મનું પ્રતીક કીધો કુંભ. કુંભ કહેતા આ કળશ. તો આવો અહીંયા બીજા નંબરનો પ્રયોગ કરીશું, પુણ્યવાચન. અને આ પ્રયોગ કરવાથી સદાય આજે આપણા પુણ્યનો પ્રાદુર્ભાવ છે એટલે જ આ ધર્મની ગાદી મળી છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે સદાયના માટે અમારા પુણ્યમાં આવો વધારો કરવાવાળા બનજો. બે સીધા હાથ એ તમારા કળશને સ્પર્શ કરો. હરિ ઓમ વિશ્વધારા સિતરણી શેષનાગો પરિસ્થિતા ભગવદાસેવરાહેન કૃષ્ણેન સદબાહુના. તમે લોકો કળશના હાથ લગાવી આપજો. મુખ્ય યજમાની પૂજા ચાલુ રાખશે. હરિ ઓમ હેમ રૂપ્યાદિ સંબોધમ તામ્રતમ કલસંતભમ કલસંદોદકલમાધા વિવર્ધિતા. મુખ્ય યજમાન એ કળશની અંદર 1 ચમચી ભરીને પાણી પધરાવો. હવે હું જે વસ્તુ કહું એ દરેક વસ્તુ કળશની અંદર જ પધરાવવાની. જીવનમ સર્વજીવાનામ પાવનમ પાવનાર્પદમ બીજમ સર્વોષધિનામ ધનંજલમ પુર્યામ્યહમ. એ લોટા જો નારાથી બાંધેલી છે, બાંધી ના હોય તો બાંધી દો, બાંધેલી હોય તો ખાલી જમણો હાથ સ્પર્શ કરી આપો. દરેક જણા ખાલી લોટાને હાથ અડાડો. આપણે નથી કરવું. આપણે નથી બાંધવાની, ખાલી મુખ્ય યજમાન જ. તમારા લોકોએ ખાલી હાથ જ લગાવવાના હતા. સૂત્રકારવાસ સંબોધ બ્રહ્મણા નિર્મિતમ પુરા યેન બદ્ધમ જગત્સર્વમ વિષમમ કલશસ્યજઃ. મુખ્ય યજમાન કળશની અંદર ચપટી હળદર પધરાવો. બાકી બધા યજમાનો હાથ લગાવી બેસી રહો. અંદર ચપટી હળદર પધરાવો. દેવે બે બરુદો જાધા દેવે બે શ્રી વિગંબરા સદમ ધનોજયા બભ્યો જીવનમ જીવનાય ચ. અક્ષત પધરાવો. दुर्वेह सबत्पन्नम शतमूले शतम तुरे शतम बातकम संवत्सरे शतमायुष्यवर्धने. अंदर 5 पान गोठवी आपसे महाराज તમે હાથ લગાવી દો. અસ્વસ્થો તુમ્રા વૃક્ષ ચતન્ય ક્રોધ આમ પલ્લવા પંચભંગાય પ્રોક્તા સર્વે કર્મે સુદોપના. એક પુષ્પની પાંખડી એની અંદર પધરાવી આપો. વિવિધમ પુષ્પસંદાદમ દેવાનામ પ્રતિવર્ધકમ સિદ્ધમિતકાર સંભોધમ કલશે વક્ષિવામ્ય. 2 દાણા ચોખા એની અંદર પધરાવો. धान्यो सदी मनुष्यानां जीवनं परमं सुमृतं क्षिप्तं मितकार संभोधं कलशे प्रक्षेपाम्यहं. एक सोपारी एनी अंदर पधराવો.
पुगे फलम महादेव्यम पवित्रम पावनासनम पुत्र पुत्रादि फलदम कलशे प्रक्षिपाम्यम। एक सिक्को હોય તો અંદર પધરાવો। हिरण्यगर्भ गर्भस्थम हेमबीजो विभावसो अनंत पुण्यबल दबदसांदे प्रयच्छमे। थोड़ी माटी લઈને અંદર પધરાવો। माटी अश्वस्थानात् गजस्थानात् वाल्मीकि संगमाहत द्वार द्वारष्टभोगुष्ठ मृगमान नक्षेवदः। બે દાણા ચોખા कनकं कुलिचं नीलं पद्मरागं जमुक्तिगं नेतानि पच्चरतनानि कलशे प्रक्षिपाम्यहं। श्रीफल पिधानं सर्ववस्तूनं सर्वकार्यानुसारकं संपूर्णं कलशोमेन पात्रं तत्कलशोपरि। आ संपूर्ण पात्र तैयार થઈ ગયું। દરેક જણા બે હાથ જોડી પગે લાગી રાખો કળશના પાણીના વરુણ ભગવાનને। नमो नमस्ते स्फटिका प्रभाय सुस्वेदहाराय सुमंगलाय उपासहस्ताय दशासनाय जलादिनाथाय नमो नमस्ते। આપણે મંદિર ઉપર ઉભેલા તમામ ભક્તો નીચે આવી જાય, મંદિર ખાલી કરી જાય। દરેક જણા થાળીની અંદર 3 ચમચી ભરી પાણી છોડી દો। થાળીમાં 3 ચમચી ભરી પાણી છોડી દો। कलश मध्याभागे वरुणाय नमः। आवनार्थे पाद्यजलं मस्तरुजलं स्नानजलं समर्पयामि। ये बोले बेटा पानी की व्यवस्था करके अपन घूमने आते हां ये दे आपको महाराज पाचन लाइन में आपको पाचन लाइन में हां होगा पाचन लाइन में एक जन अपन को एक जगह जाओ। સ્વસ્તિ પુણ્યવાચન કલશ દેવતાભ્યો નમો નમઃ। ધ્યાયામિ ચિંતયામિ। દરેક જણાએ ડાબાતની અંદર ચોખા રાખવાના। ડાબાતમાં ચોખા લઈ લો। હા, અહીંયા 4 મુખ્ય દેવ કીધા, બરાબર? મોટામાં મોટા 4 દેવ કયા ખબર છે કોઈ? બોલો, ખોટું ખોટું બોલો તો આપણા 33 કોટી દેવી દેવતાઓ, એમાં બ્રહ્માજીનું કામ ઉત્પન્ન દેવ, વિષ્ણુનું કામ સંચાલન એટલે કે ચલાવવું, તોય એને અભિમાન નથી। બ્રહ્માજી ઉત્પત્તિ કરે છે તોય ગર્વ નથી। ભગવાન વિષ્ણુ સંચાલન કરે તોય એને અભિમાન નથી, અને શિવજી સંહાર કરે તોય એને શોક નથી। તો કહેવાનું તાત્પર્ય કે આ શરીરરૂપી કળશના પણ 4 દેવ છે। આ બધા તો ખરા, પરંતુ આ બધા પહેલા એમનો વારો આવે। અડધું પેપર ખોડું તો તમારી જોડે હરે ફરે બોલે ચાલે ખાય પીવે વાતો ચીતો બધું કરે। 50% પેપર ફૂટી ગયો, હવે આવડવું જોઈએ। કોણ સૌથી મોટો દેવ કોણ? કોઈ નાઈડે? હા, કોણ બોલ્યું? રાઈટ, સરસ, રાઈટ સાહેબ, વેરી ગુડ। તો કહેવાનું તાત્પર્ય કે આપણે ચામડીના જોડા બનાવીને એને અર્પણ કરો તો પણ એના ઋણમાંથી મુક્ત થવાય એવું નથી। કારણ કે માં છે ને પરોપકારની ભાવના, એને જ્યારે ખબર પડે કે ગર્ભ રહ્યો છે ત્યારે ન ખાવાની વસ્તુ નહીં ખાઈ સાહેબ, ન પીવાની વસ્તુ નહીં પીવી, અને પોતાના ગર્ભનો વિકાસ કરી 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 તમને ને મને આ પૃથ્વી બતાવી દે માં। માંથી મોટો બીજો કોઈ દેવ હોતો નથી। બીજા નંબરે એક સૂર્ય સમાન કરવામાં આવી સાહેબ। સૂર્ય હોય તો તાપ લાગે, પણ ના હોય તો અંધારું થઈ જાય। એવી રીતે પિતા હોય તો પિતાથી તકલીફ થાય, પણ ના હોય તો, કારણ કે અમારી ગુજરાતીમાં આપણી એક કહેવત છે, બાપ જાય એટલે કુટુંબ જાય અને માં જાય એટલે મોસણ। તો કહેવાનું તાત્પર્ય કે પિતા હોય તો ત્યાં સુધી એની કદર કરી લેવી જોઈએ, કારણ કે પિતાની તુલના એક સૂર્ય સમાન કીધી। બીજા નંબરે કોઈ પણ એક નાનું બાળક હોય, એની માની આંગળી પકડીને બજારમાં નીકળ્યો હોય, એ રમકડું મીઠાઈ જોઈ જાય અને જ્યારે બાળક જીદ કરે કે માં મારે આ લેવું છે ને મને લઈ આવ, માં જોડે પૈસા ના હોય ત્યારે પિતાની કદર થાય। તો બીજા નંબરે સૌથી મોટામાં મોટા દેવ કીધા આપણા પિતાજી। ત્રીજા નંબરે આચાર્ય, સારું આચરણ કરાવે તે આચાર્ય। તમારા કોઈ કુલગુરુ હોય, આપણા શાસ્ત્રીજી પણ, તમે કોઈ
પ્રિય શિક્ષક હોય ને માનતા હોય એ પણ તમારા દેવ સમાન કહેવાય. ત્રીજા નંબરે અતિથિ, ચોથા નંબરે જેને આવવાનો તિથિ તારીખ વાર સમય નક્કી ના હોય, કોઈ ભિક્ષુક કે અભ્યાગત ભિખારી આપણા ઘર આંગણે આવી ચડે તો એ આપણા માટે દેવ સમાન કહેવાય. અને પાંચમા નંબરનો દેવ એવો કીધો કે આપણા કુટુંબના, આપણા ઘરના વડીલો તથા બેન દીકરી અને ભાણેજીઓ. સાહેબ, આપણા ઘરમાં જો કોઈ પણ દીકરી હોય અથવા તો બેન હોય ને તો આપણે સદનસીબ માનવું. કારણ કે દીકરીનો જન્મ ભગવાન ગમે ત્યાં ગમે તે રીતે કરાવતો નથી. એ પહેલા ઉપરથી રિસર્ચ કરે કે કોના ઘરે દીકરી મોકલવી. હે, દીકરી હોય એ બહુ પુણ્યશાળી આત્મા હોય, કારણ કે એને કન્યાદાનનો લાભો પ્રાપ્ત થશે. દીકરી બરાબર મોટી થાય, કોકની બને પત્ની, અઢી અક્ષર. સાસુ સસરા માટે શું કહેવાય? વહુ લાય, 2 અક્ષર, બીજો અડધો અક્ષર શું? કોકની બને માં. દીકરી જેવો ત્યાગ છે ને હું કે તમે કરી શકતા નથી. કારણ કે દીકરી છે ને એ પરોપકારની ભાવના કીધી. આજે તમે અહીંયા 50 સાલ છો ને, સાસરીમાં શું કહે છે? મારા ભાઈએ, મારા બાપે મને 200 આપી. પોતાના બાપનું, પોતાના ભાઈનું ઊંચું દેખાડે એનું નામ દીકરી. તો ક્યારેય પણ આપણા ઘરે બેન દીકરી ભાણેજ કુવાસી આવે, ફૂલ નહીં તો ફૂલની પાકડી એને આપજો સાહેબ, ક્યારેય ખાલી હાથે જવી જોઈએ નહીં. તો આવા 5 દેવો આપણા ઉમરાના કીધા, કારણ કે આપણી ગુજરાતીમાં કહેવત છે કે ઉમરા મૂકીને ડુંગરા પૂજવા જવાય નહીં. જો એ 5 દેવો રાજી હશે ને તો આ દરેક દેવો આપણી ઉપર પ્રસન્ન રહેશે. દરેક આવેલ વડીલો ફક્ત હાજર રહે, આપણે બેઠેલા યજમાનો પણ ફૂલની અંદર, હાથની અંદર ફૂલ રાખી અને ત્યાં બળિયાદેવ મહારાજનો અભિષેક, પ્રાણ પ્રતિષ્ઠા, જેના માટે આપણે 1 મહિનાથી જે રાત દિવસ જોયા વગર જે આમંત્રિત મહેમાનો, ભક્તો પૂજામાં બેઠેલા તથા પણ અન્ય જેને ફૂલ અને એના ફૂલની પાકડીથી સેવા કરી છે, આ દરેક જણને ફક્ત દર્શન કરવા માટે તથા આની અંદર ભાગ લેવા માટે ખાલી ઉપસ્થિત રહી ભગવાનને નમસ્કાર કરી અને બને એટલા બળિયાદેવના ઓમ બબીકાય નમઃ, ઓમ બબીકાય નમઃ અથવા ઓમ બબીક દેવતા ભ્યો નમઃના મંત્ર જાપ કરવાના છે. અભિષેક તથા પૂજા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના જે દાતા છે પંકજજી રૂમાલજી ઠાકોર, આપણા સમસ્ત હાજર તથા ભક્તો વતી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા અર્ચના એમના હાથે કરવામાં આવશે. અહીંયા આ મૂર્તિના મુખ્ય દાતા એમના દ્વારા આ બળિયાદેવની મૂર્તિ ઉપર સૌ પહેલું પ્રથમ સ્નાન, જેને સ્તપન વિધિ કહેવાય, એમના દ્વારા કરવામાં આવશે. કેરી ચલો, જમણાથી 2 દાણા ચોખા એ કળશની અંદર પધરાવો. બોલે શ્રી બળિયાદેવ પધરાવો. મહારાજ સમસ્ત પૂજનાર્થે જમણા હાથે લઈ બધા વધાઈ દો. સમસ્ત પૂજનાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. 2 હાથ જોડી પગે લાગો. ત્યાં ભગવાનનો જલાદિવાસ, ગ્રતાદિવાસ દરેક ઉપચાર થશે. હરિ ઓમ મહ સહસ્રશીરખા પુરુષઃ સહસ્રાબ્જઃ સહસ્રવાદ સભૂમિગો સર્વનસ્પ્રદવાદ્યધિષ્ઠાદસાંગોરમ ચરુગીવેન્દભૂ સર્વં દદભૂતં દચ્ચ ભાવ્યં ઉતામ્રતમશેષાનો યદન્નેનાધિરોહતિ एतावानस्य महिमातो जायास्तपुरुषः पादो च विषमाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदत्पुरुषः पादोषेहा भवत्पुरः ततो विहव्याग्रमत्सासनानसने अभि ततोभिराडजायतभिराजो अधिपुरुषः सजातो व्यत्यरिष्टत् पश्चात् भूमिमधो पुर
देवाः सम्प्रेहदाज्यम् असोस्ताश्चक्रे वायव्या नारायणां ग्राम्याश्च ये अस्माद्यगनात् सर्वहोतारे च सामानि जग्निरे छन्दाघूषि जग्निरे अस्माद्युतमाद्दजायत तस्माद्दध्वा अजायन्त एके चोभयादतः गावो जग्निरे तस्माज्जाता अजावयः तज्जगदं बर्हिः प्रोक्षन् पौरुखजातमग्रतः तेन देवा अयजन्त साध्यारेहायश्चाये जत्पुरुखं व्यदुदुः कविधाभ्यकल्पयन् मुखं किमस्यासि किं बाहु किमूरु पादावोच्यते ब्राह्मणो स्यासीत् मुखमासीत् बाहुराजन्यकृतः ऊरुतदेश्यद्रेश्यः पद्भ्यां गोसूत्रो अजायत मनसो जात चक्षुः सूर्यो अजायत स्तोत्रा लोकारकल्पयन् जत्पुरुषेण हविखा देवा जग्नमतन्वतात् वसन्तो स्यासीदाज्यन् ग्रीष्म इद्वसरद्धविः सप्ताशासन्नपरिदय स्त्रीः सप्तसमिदः क्रीताः देवा जदग्नन्तन्वान अवन्दन् पुरुषं वसुम्ब यज्ञेन यज्ञमय झन्ददेव स्थानि धर्माणि प्रथमान्यासन्नः तेहनाकं महिमानः स्वतन्त्र यत्र पूर्वे सद्यः शान्तिर्देवाः नमस्ते रुद्रमन्य અહીંયા પુરુષ સૂક્તના પાઠ દ્વારા नमस्ते रुद्रमन्य ॐ महाद्योः शान्तिरन्तरिक्षगो शान्तिः प्रथमे शान्तिरापः शान्तिः लोहदाय शान्ति वनस्पतयः शान्ति विषवेदे शान्ति सामा शान्तिरेधि यतो यतः समीहसे ततोरो अभयन् कुरु षण्णवरो प्रजाभ्यो भयन्नः स्वस्यः स्मानि देव सवितद्दुरितानि परासुव जगवद्रहतन्न आसुवः એમની જે કુલ હશે એટલું બેરી બીજો ચાલુ બીજો હા હા ચાલુ છે બીજો બીજો પાંચમા અધ્યાય सर्वदेशे सर्वसत्त्वं भयङ्करः सुतत्पसिकरामुमे यन्त्रपुष्टामहोदगा अल्पच्छायद्रमोकिरणामत्पाषाणे समाकुला समीघदीर्बाला सा गजिदेवासिभिः सह अत्र भीमाद्रुपगणा कण्टकेरविदन्दना दग्धप्राणीर्गणार्गीताजस्त्रमुद्रशिवश्चिता अत्यन्तगन्धविषमानोद्धोणा पुरुषापया जवलिप्ताग्निप्रभं सर्वं यत्किञ्चित् दृश्यताम् उत्क्रान्तजीवनाम्बराजनं दश्यन्ति विभोत्तमा उत्पल्यकट्पल्लस्य सरधां प्रकाशे कटपश्चोगजरा भक्त्यनातिरपश्यन्ति जलेष्यत्रसुधेद्रवा अस्मिन् दत्तावदे देशे कश्चिद्रेपवदाशिने बीजसार्थपरिभ्रष्ट प्रविष्टो मरुमण्डले अथा वृद्धान्तधोदीनः उद्धासुरवीडतः उत्तान्नमन्नान्मलिनानेः पुरान्तिरमासान्यर्धसम्बहुवी प्रेते समन्तापरिवारिदा आगच्छमानमत्युग्रं सुतिशब्दा पुरसुरा प्रेतोऽपि दृष्टवाप्तां घोरां मटवीमागतं ध्रुवा प्रेतस्कन्धान्महे गत्वा अश्यान्ये गतमुपागतं सोऽपि वद्ब्रह्मणिकश्रेष्ठमिदं कवचं मुग्लितः यद् उवाचः अस्मिन् घोरग्रहणे देशं विप्रसो विवदकदां तामो वाचा वाणिनं धीमानि सर्ववस्तुमेव च तत्रावायं न पश्यामि विप्रं स्वादेन गच्छिताम्
एतत् भक्तं विष्णवे नमः समस्तभूतानां आदिभूताय बुद्धे अनेकरूपरूपाय विष्णवे प्रभु विष्णवे भूतात्मा परमात्मा च मुक्तानां परमागते अव्ययः पुरुषः साक्षी क्षिप्रशोक्तर एव च सर्व शिवस्थानो भूतानि दिशदिव्यः सम्भवो भावनो भरता प्रभवाच पुरीश्वरः अमोघ पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृते सर्वविधभानो विश्वक्षेनो जनार्दनः वैद्यो वैद्य सदा योगी विरहामाधवो मदो अतित्रियो महाबाहो महोत्साहो महाबल महेश्वासो महीभर्ता श्रीनिवास सदाकटे अनिरुद्धासुरानन्दो गोविष्णवमाशोदरः वर्धनो वर्धमानश्च विविक्तसुदिसारः ओजस्तेजो दुर्विघ्नः प्रकाशात्मा प्रतापनः प्रजाप्रभो इष्टो विशिष्टश्च चिरण्डीनहुषो वृषा क्रोधः क्रोधवत्कर्तात्मा विश्वबाहो महेन्द्रः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहन्मानो निदाने पुरन्दरः पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भ शरीरभृत् महेन्द्रोरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः विक्षरो रोहितो मार्गो हेतु दामोदरः सः महीधरो महाभागो वेगवान् विकासनः દરેક પાટલાવાળાએ 7 પાટલાવાળા આઈન ફક્ત અભિષેક કરશે. આગળની હરોળમાં બેઠેલા યજમાનો સ્ટેપ બાય સ્ટેપ વારા પરથી જઈ ભગવાનની ઉપર સ્તપન વિધિ કરી હા, ભગવાન ઉપર દાદા ત્યાં ત્યાં જ ઊભા રહે. હજુ ભગવાનની પૂજા થશે. તમારી પૂજા કરવામાં આવે તમે યાદ ઉભા રહે ભાભી તમે લઈ લો પેલો લોટલો આપો એ લઈને આવી જાઓ પેલો ભરી રાખો બંને ભર્યા દે ઉપર ત્યાં લોટો મૂકીને પોતાની જગ્યા ઉપર આવી જાઓ પોતાની જગ્યા ઉપર બંને વડિયાદાની પૂજા કરો. ચલો ભાઈ ચલો આવી જાઓ. અહીંયા તો રે અહીંયા તો રે બંને મૂર્તિ ઉપર ચડાવજો થોડું બંને. ભાઈ 7 જણ દરેક પાટલાવાળા વારા પરથી જોડા જઈ ભગવાન પર ચાલુ हरि ओम सच्चिदानंद रूपाय विश्वस्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. ओम यस्य स्मरण मात्रेण धर्म संसार बंधन विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभु विष्णवे. આ બંને વડિયાદેવ ઉપર ચડાવજો પાણી બાપુ. આપણી જગ્યા ઉપર જતા હા ચાલો આ બંને ઉપર એક એક લોટો બંને ચડાવો બંને લોટા સબ ચડાવો બંને એક એક લોટો ચડાવો પતે કે ભાઈ અહીંયા ચલો બીજા જોતા થોડું ચડાવજો હા લોટામાં હાથ તો કરો અડધો કરો મારા
બંને જણ નહીં બંને બળિયા પોણા બાર છે પોણા બાર આવત છે આઈ ગાડી બહુ લઈ કરવા એટલે ચલો ભાઈ બીજા એક ગપ્પો ये बढ़िया दे ऊपर छोड़ हमारा 1.5 डॉलर ये बड़ी में ले लेते हां बस यहां से बोला ये कारीगर तो है तो इन्हें मुकाम दे सकते हैं जजा आई है ना ये टकाटन क्या जो टकाटन हो टकाटन में मेन आए ना चलो लागा अप्पा अदाई समाज को तो अपन डीजे अरे वो बोलसे के फोन करी ये तो कम भाई हां मेरी लाइन ये અહીંયા છે ને અટલા એ સમજી રાખી દીધું જજા ખડે ફરાઈ આલુ મોકલાઈ દો એટલે હાર તો જો ભાઈ કંતિલાલ લાવી દીધે હાથ તો પેલા
પૂજામાં બેઠેલા યજમાનોને નમ્ર વિનંતી કે ભગવાન પર જો તમારા દ્વારા અભિષેક થઈ ગયો હોય તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો, જેથી કરી આગળની વિધિની શરૂઆત કરીએ આપણે. પૂજામાં બેઠેલા યજમાનોને નમ્ર વિનંતી કે તમારો મૂર્તિ પર જો અભિષેક થઈ ગયો હોય તો પોતપોતાનું સ્થાન ઝડપથી ગ્રહણ કરી લો. આગળ આપણે વિધિની શરૂઆત કરીએ. 12:39 ની અંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે. સફળ વિધિ પતી જાય તો આપણે આગળનો ચલો દરેક પુરુષ યજમાનો ડાબો પગ પાછળ વાળી જમણો પગ ઊભો કરી દો. હનુમાનજી મહારાજની મુદ્રામાં બેસી જાઓ. બહેનોએ નથી બેસવાનું, ખાલી પુરુષ યજમાનો. હા, એ તાંબાનો કળશ લોટો છે એ દરેક બહેનો એમના હાથમાં મૂકો અને દરેક જણા એ કળશ કપાળે અડાડો. દરેક જણાએ કપાળે કળશ અડાડો. પુરુષ ભાઈઓએ લોટો રાખવાનો છે, બહેનોએ એમને હાથ અડાડવાનો લોટાને. હરિ ઓમ ઓમ દેવા નાગા દરેક બહેનોએ પોતાના પતિદેવને હાથ પહેરાવો. ઈશ્વરાવતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. પુરુષ યજમાનો તેમના પત્નીને હાથ પહેરાવશે. ઓમ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનો તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કૃતવા. ઓમ લક્ષ્મી નારાયણ દેવ કી જય. પોતાના પતિદેવના પગે લાગીને બેસવું. પતિ પરમેશ્વરાય નમો નમઃ. હા, ઉભા રહો, શાંતિ. જેના ફોટા પડી જાય એ બેસી જજો. ચલો પાછળ. હરિ ઓમ માં પેલા બેનો હાથ પહેરાવજો. ઓમ પતિ બ્રહ્માવતી વિષ્ણુ પતિ દેવો મહેશ્વર બ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. પુરુષ યજમાનો પોતાના પત્ની દેવને હાર પહેરાવશે. હરિ ઓમ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસાર તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કૃતવામ. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. દરેક બેનો પગે લાગો પોતાના પતિદેવને. પતિ પરમેશ્વરાય નમો નમઃ. નમસ્કારં સમર્પયામિ નમસ્કરોમિ. ભીષણ કન્યા બે કરવા લખેટ વિલસ ગ્રસ્તા વિરા સેવિતા હસ્તે ચક્ર ગદા શિકેટ વિશિકા ચાપમ ગુણામ તર્જની વિપ્રાણામ ભજે. સ ગણેશ ગુરિયાદી માતૃકાય નમો નમઃ. એ સુપારી સ્વરૂપ માતાજીના ચરણમાં અર્પણ કરી આપો. સુપારી ઉપર ધ્યાયામિ ચિંતયામિ. હવે દરેક જણાએ ડાબાતની અંદર ચોખા લઈ લેવાના. નગર યાત્રા કરાવીએ કે ગુરમીનું કેન્દ્રિત ભરાય તો એ માટલા છલોછલ ઘીથી ભરવા પડે. આખા ગામની પ્રદક્ષિણા કરાવવી પડે અને ગણપતિના સ્થાપન આગળ બિરાજમાન કરવો પડે. તો એ તમારા ગોત્રજની દેવી માત્ર ઘી પીનારી 7 દેવી. બીજા નંબરે કાર્તિક મહિનાની અંદર ગોયણી પૂર્વકિયા કરતા હતા. તે ગોયણી ગોત્રની દેવીનો પણ આવાહન થાય. એટલે 16 સખીઓ 17માં કુળદેવી અને 7 માતાજી તમારા ગોત્રજની દેવી. અહીંયા હું 24 માતાજીના નામ બોલીશ. સાથે આપ્યાની સાપ્યાની શાસ્ત્રીજી બોલશે. જમણા હાથે 2 દાણા ચોખા લઈ એ સુપારી સ્વરૂપ માતાજીના ચરણમાં અર્પણ કરવાના. મનોમન પ્રાર્થના કરવાની. માં આપ્યાની એટલે કે આવો ને સાપ્યાની એટલે કે આ પ્રતિમાની અંદર બિરાજમાન થાઓ. ચલો દરેક જણાએ 2 દાણા ચોખા પધાવજો. ઓમ રીમ ગણેશાય નમઃ. ઓમ રીમ ગૌરે નમઃ. આપ્યામી સાપ. ઓમ રીમ પદ્માય નમઃ. આપ્યામી સાપ્યામી. ઓમ રીમ સચ્ચે નમઃ. ઓમ રીમ વેદાય નમઃ.
ओम ह्रीं सावित्र्यै नमः। ओम ह्रीं विद्याय नमः। ओम जयाय नमः। ओम देवसेनाय नमः। ओम स्वादाय नमः। ओम स्वाहायै नमः। ओम मातृभ्यो नमः। ओम लोकमातृभ्यो नमः। ओम भृत्यै नमः। ओम पुष्टे नमः। ओम तुष्टे नमः। वेदाना चोखा पकड़ी तमारा कुलदेवी मानु स्मरण करी चोखा बताओ आत्मना कुलदेवताभ्यो नमः। ओम ह्रीं श्रीयै नमः। ओम ह्रीं लक्ष्म्यै नमः। ओम ह्रीं भृत्यै नमः। ओम ह्रीं मेधाय नमः। ओम स्वाहायै नमः। ओम प्रगणायै नमः। ओम सरस्वत्यै नमः। वेदाना चोखा पकड़ी राखो વધેલા ચોખા પાછા ચોખાના પડિયામાં પાછા મૂકી દો। અમારા ઓમ માતાજીને પ્રતિષ્ઠા કરીએ। ઓમ પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્રાવરો ન નિર્મિતા પ્રતિષ્ઠાં લે કરો નેત્ર મંડલે દેવતેશ। એમ માતાજીના ઉપર વધાઈ આપો છો પ્રતિષ્ઠિતા વરદાહ ભવતઃ। આવો હાથની અંદર પુષ્પની પાંખડી રાખીશું। માતાજીને બેસવા માટે આસન અર્પણ કરીએ કે હે મા ભગવતી કોમળમાં કોમળ કીધું તો પુષ્પ ને એનાથી પણ કોમળ મારું હૃદય છે અને મારા હૃદય ઉપર આવીને વિરાજમાન થાઓ। અને સાહેબ એમ કીધું કે જો મા ભગવતી આપણા હૃદય ઉપર વિરાજમાન થાય તો કોઈની તાકાત નથી કે આપણું વાળ વાંકો કરી શકે। તો મા ભગવતીને શ્રદ્ધાભાવ વિશ્વાસથી આપણું હૃદયાસન અર્પણ કરી રહ્યા છીએ એવા ભાવ સાથે પુષ્પની પાંખડી પકડી રાખીજો। ओम रम्यं शुशोभनं देव्यं सर्वसौख्यं करं शुभम् आसनं च मया दत्तं गृहाणं परमेश्वर। स्वगणेशपूज्यादि वसुधारा मातृकाय नमो नमः। चढ़ैयापो आसनार्थे पुष्पासनं समर्पयामि। હવે એ તાંબાનું કળશ થાળીની બહાર મૂકી દો। આખો પડિયા સાથે ઉઠાઈ બહાર મૂકી દો। એકલા માતાજીને સ્વરૂપ છે એ થાળીમાં પાન ઉપર મૂકો। આપણે સવારે જેમ સ્નાન કરાવેલું ભગવાનને એવી રીતે માતાજીને સ્નાન કરાવવાનું છે। પાન ઉપર મૂકી દો એ સોપારી સ્વરૂપ માતાજી। હા આવો દરેક જણાએ ચમચી પાણી પકડી રાખવાનું। સૌપ્રથમ ભગવાન માતાજીના પગ ધોઈ રહ્યા છીએ। માં ભગવતીના ચરણોની સેવા કરી રહ્યા છીએ એવો ભાવ ધરીએ। હરિ ઓમ ઈશ મનોહર રૂપ વિલાસી શીતલ ચાંદન कोमकोममिश्र हृदय सुवर्ण घटे परिपूर्ण पाद्यमिदं त्रिपुरे श्रीगृहाणं पाद्य सुपाद्य जलं समर्पयामि। आओ फरीथी चमची जल पकड़ी राखो। हूँ कहूँ पछी चढ़ावानुं। भगवान माताजीने अष्टभुजा पर हाथनी सेवा करिए के लब्ध भगवत करुणो हनिदामे रत्न समाक्षतयुक्तमनार्घ्यं रोकमविनिरमित पात्र विशेषे अर्घ्यमिदं त्रिपुरे श्रीगृहाणं। चढ़ैयापो सगणेश वसुधारा मातृकाय नमो नमः। हस्त्य स्वर्गजलं समर्पयामि। आओ फरीथी चमची जल पकड़ी माताजीने आचमन देता पीवा माटे जल अर्पण करिए। रेमिति मंत्र जपेन सुगम्ये हेमलतोज्ज्वल दिव्य शरीरे योगी मन शमशत जलेन आचमनं त्रिपुरे श्रीगृहाणं। चढ़ैयापो मुखे सरोज आचमन्य जलं समर्पयामि। आओ फरीथी चमची जल पकड़ी राखीशुं। भगवान माताजीने तीर्थोना जलथी स्नान करावीए। केशबिंदु सिंधु शुष्क लक्तरंग भंग रंजितं त्रिशस्तोपाकजात जातकारी वारी संयुतं प्रदान्त दूत कालभूत भीतिहारी वर्मदे मदीय पाद पंकजं नमामि देवी नर्मदे। चढ़ैयापो तीर्थोदक स्नानं समर्पयामि। ये चमची पाછી મૂકી દેવાની। પંચામૃતમાંથી એક ચમચી પુરુષ યજમાન પકડો। બહેનો એમને હાથનો સ્પર્શ કરજો। आओ माताजीने 5 अमृत वडे स्नान करावीए। हरि ओम सुरतोद्भवं वीर्यवर्धकं निखिलदेहिनां जीवनप्रदं सशतरप्रभं फेणसंयुतं जनपगृह्यतां पच्चयमृतं। सगणेश सूर्यादि वसुधारा मातृकाय नमः। चढ़ैयापो
મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. એવી અર્ચિત બહેનોએ 2 ચમચી ચોખ્ખું પાણી ચડાવવાનું છે. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. તદાંતે શુદ્ધાચમન્યજલમ સમર્પયામિ. એક ફૂલની પાંખડી લેવાની ને માતાજીના ચરણમાં ચડાવી આપો. અભિષેકા ચમચી પાછી મૂકી માતાજીના ચરણમાં ફૂલ ચડાવ્યું છે એ પાછું લઈ બે આંખે અડાડો, હૃદય અડાડી, મસ્તકે અડાડી એને લાંબા સમય હવે એક નવી ફૂલની પાંખડી લો. પૂજા પાણી થાળીમાંથી નવી. તમારી પાણીવાળી વાટકી ખાલી થઈ હોય તો લોટામાંથી પાણી ભરી લો. વાટકી ખાલી થઈ હોય તો લોટામાંથી પાણી ભરી લો. ચમચી વડે ટીપો ટીપો માતાજી ઉપર જલાભિષેક કરીશું. ચમચી કન્ટિન્યુ પાણી ચડાવતું રહેવાનું છે. અહીંયા ભગવતી સ્તોત્રના મંત્રો બોલવામાં આવશે અને માતાજીને ભગવતી સ્તોત્રથી અભિષેક કરવામાં આવશે. આની અંદર આપણા કુળદેવી માનું સ્મરણ કરતા રહેજો સતત. કારણ કે જેટલા જાપ થશે, જેટલું વ્રત થશે, જેટલું તપ થશે, જેટલા સ્વાધ્યાય થશે, એટલામાં પરાંતિકા ભગવતી આપણી ઉપર અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ જય ભૈરવદેહ નિલીન કરે, જય અંતક દૈત્ય વિશોષ કરે, જય મહિષ વિમર્ય ભાસ્કર ચક્ર શિરો વનતે, જય ષણમુખ સાયુત ઈષણુ દરિદ્ર વિનાશ, જય પુત્ર કલત્ર વિવૃત્તિ કરે, જય દેવી સમસ્ત શરીર ધરે, જય નાગ વિદર્શિની દુઃખ હરે, જય વ્યાધિ વિનાશિની મોક્ષ કુટુંબિની ભોરી કુટુંબિની ભોરી કૃટેમ, જય જય હે મહિષાસુરમર્દિ રમ્ય કપર્દિની શૈલ સુટેમા. ઓમ માતંગે નમો નમઃ. નમસ્કારં સમર્પયામિ. દરેક બહેનોએ માતાજીનું સ્વરૂપ સુપારી છે હાથમાં લઈ લો. પુરુષ યજમાન પાણી ચડાવજો. ફૂલ પંચામૃત કઈ રહેવું ના જોઈએ. એકદમ સ્વચ્છ જલથી સ્નાન કરાવી. ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા ક્ષિપ્રાવેરણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા સ્નાનમ સદા મંગલમ. એમ માતાજીને જે પડિયામાંથી લીધા હતા એના એ જ પડિયામાં કરવામાં સાનુકૂળતા રહે, તકલીફ ના પડે. હા, મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણં પરમેશ્વર. માતાજી ઉપર ચડી આવો. અક્ષતાન સમર્પયામિ. પુષ્પની પાંખડી પકડી રાખજો કે માલ્યાધિને સુગંધેની માલત્યાધિની વે પ્રભો મયા નિહિતાની પૂજાર્થમ પુષ્પાણિ પ્રતિગૃહ્યતામ. સ્વાગત મંડળ દેવતા પ્યોનમાં ચડી આપો. ઋતુકાલોત્ભવ